जय कैवलंसो सात कैवल साम्रत सरग नरग के न्याय विनाता पति के कोई अधिकार रचना रचिता विनो इज्जत कारण को न पसार अनंत ब्रह्मांडाधीश सकर्ता सत्कैवलना महाद सजान जान स्वरूप ने अनंत न्यायो द्वारा प्रत्यक्ष प्रमाण थी प्रतिपादन करावी आपनार परम श्रेष्ठ परम विशेष विश्वना तारणहार अनंत विभूषित सर्वज्ञ दिव्य परम गुरु भगवान करुणा सागर વિશ્વભરના મનુષ્ય દેહધારી ચૈતન્ય જીવાત્માઓને સંબોધીને જ્ઞાન બોધ ઉપદેશ કરતા અલૌકિક અમૃતમય વાણી દ્વારા સ્વરચિત અદ્વૈતાદ્વૈત નરવે ચિંતામણી ગ્રંથને વિશે કહે નરક સરક કે ન્યાય વિના તો पति के को अधिकारो उपास्थित धर्म विलासी सज्जन कथानो विषय अद्वैताद्वैत नरवी चिंतामणि ग्रंथनो सारांश क्रमांक प्रमाणे आजे 997 विभाग 1 सज्जन ગઈકાલે આપણે કથામાં સાંભળ્યું કે નિયંતાને પ્રાપ્ત કરવા માટે અસાર સંસારના સુખ છોડીને જેને વાલાની લગ્ની લાગે એ જ શાશ્વત સુખની પ્રાપ્તિ કરી શકે છે. સજ્જન આજના વિષયમાં ભગવાન કરુણા સાગર આપણા કર્તવ્યને મહત્વ આપે છે. સજ્જનો જો આ દુનિયામાં જીવાત્માને કરેલો કર્મ ભોગવવો ન પડતો હોય તો કોક નિયંતા છે એની કોઈ સાબિતી નથી. વિશ્વનો રચયિતા છે એની એક જ સાબિતી છે કે જીવની ઈચ્છા ન હોય અગર હોય પણ અવશ્ય ભુક્તવ્યમ કર્મ શુભાશુભમ કરેલું કર્મ કરનારને અવશ્ય ભોગવવું પડે છે. પછી તે જીવ સામાન્ય અજ્ઞાની જીવ હોય કોઈ અવતારી પુરુષ હોય યા તો કોઈ સિદ્ધ પુરુષ હોય પણ કર્મનું ફળ એનો સમય થયે કરનારને અવશ્ય ભોગવવું પડે છે. અને એટલે દયાળુ અહીંયા લખ્યું नरक सरक के न्याय न હોય તો પતિ કયો અધિકારો જીવે જેવું કર્મ કર્યું એવું ફળ આપવાનો જો ન્યાય કે કાયદો ન હોય તો નિયંતાએ રચ્યો એની રચના કરી એને અધિકાર શું? સજ્જન
વ્યક્તિ જેના જીવનમાં વિચારે તો પોતાનું ઘર, પોતાનો પરિવાર યા તો પોતાના સમાજને સ્વર્ગમય બનાવી શકે છે. અને કદાચ એનું જીવન એક તરફી હોય, જીવદશામય હોય, માત્ર પ્રકૃતિ ખાતર જ જીવતો હોય, તો એ પોતે પરિવાર અને સમાજને નરકમાં ડુબાડી દે છે. સજ્જનો આનંદ, શાંતિ અને નચિંતપણું ત્યાગ ભાવનામાં છે. જે ત્યાગ ભાવનામાં નચિંતપણું છે, જે ત્યાગ ભાવનામાં શાંતિ છે, એવી શાંતિ કોઈ પદાર્થ પ્રાપ્તિમાં નથી, કોઈ વૈભવની પ્રાપ્તિમાં નથી. એટલે આપણા સમાજને કે આપણા વ્યવહારને કે આપણા પરિવારને નરકમાં ડુબાડી દેવા, અગર તો સ્વર્ગનું સુખ આપવું એ વ્યક્તિની મનોવૃત્તિ આના વર્તનને આધારિત રહેતા હોય છે. કેમ? વ્યક્તિ જેવા પ્રકારનું વર્તન કરે, એની જેવા પ્રકારની મનોભાવના હોય, એવા પ્રકારનું એને કર્મનું ફળ મળતું હોય છે. સજ્જનો ભગવાન કરુણા સાગર કહે છે કે કર્મ માણસ શરીર વડે કરે અને ફળ જો જન્મ ધારણ કરે ત્યાં ચૈતન્ય ભોગવવું પડે છે. સાથે સાથે બીજી એક સમજ આપો. દુનિયામાં આમ તો મહાપુરુષો કહે છે 84 લાખ પ્રકારના ઘાટો આ દુનિયામાં કરતા એ બનાવ્યા છે. ઘાટો કેટલા છે એની કોઈને ગણતરી નથી. હું તો એમ માનું છું કે માનવો હજુ પૂરા તો નહીં ગણાવ્યા હોય. બીજા પ્રાણીઓની વાત તો છોડી દઈએ, પણ માનવો બધા તો માનવ નહીં ગણી શક્યો હોય. ગીચ જંગલોમાં જે હજુ માનવ સમાજ સાથે સંકળાયા નથી એવા માનવોની ગણતરી કરવા ગયા હશે લોકો. પણ એના પ્રકાર 84 લાખ બાપજીએ શાસ્ત્રો અને પુરાણોએ લખ્યા છે. આ 84 લાખ પ્રકારના ઘાટોમાં બધા જ ઘાટમાં 4 ક્રિયા હોય છે. આહાર, નિંદ્રા, ભય, મૈથુન ચ સમાને તત્ પશુભી નરાણામ. આ 4 ક્રિયા દરેક ઘાટમાં એક સમાન હોય છે. આ 4 ક્રિયા ઘાટ અંકુરમાંથી જ લઈને આવે છે. એના માટે શિક્ષણ કે સમજ આપવાની કોઈ જરૂર નથી. આ ક્રિયાઓના શબ્દ બહુ સુંદર ક્રમાંક પ્રમાણે ગોઠવાયા છે. ઘાટ પ્રાદુર્ભાવ થાય, આ ઘાટનો જન્મ થાય, એને પહેલી શોની જરૂર પડે? આહાર. જન્મેલા ઘાટને પહેલી આહારની જરૂર પડે. લખ્યું આહાર. ઘાટને ઉદર પોષણ મળી ગયું, એનું પૈપાન એને કરી લીધું એટલે એને નિંદ્રા આવી. આહાર પછી નિંદ્રા. સજ્જના, આહાર પણ ખોરાક છે અને ખરેખર નિંદ્રા પણ એક ખોરાક જ છે. અને એટલા માટે નિયંતાએ કોક શાસ્ત્રકારે લખ્યું છે રાત્રિ સ્વપ્નાય ભૂતાનામ. પંચભૂતના શરીરને વિશ્રાંતિ લેવા માટે નિયંતાએ રાત્રિનું નિર્માણ કર્યું છે. નિંદ્રા પછી ત્રીજી ક્રિયા ભય. ભયનો અર્થ બીક, ડર એવો થાય. સજ્જના, જ્યારે ઘાટ સમજણો થાય એટલે એક વ્યક્તિને દેખીને ડરે અને બીજી વ્યક્તિને દેખીને એની સાથે
સ્નેહ કે પ્રીતિ કરે. આ ત્રીજી લક્ષણ આ છે, ભય. અને ત્યાર પછી નિયંતાએ પોખ્યા પ્રમાણે દરેક ઘાટમાં વય પ્રમાણે સૃષ્ટિ ધર્મની ક્રિયા સ્ફૂર્તિ હોય છે. આ ચારેય ક્રિયાઓ કોઈને શીખવાડવી પડતી નથી. ચારેય ક્રિયાઓ દરેકને અંકુરમાં પોખ્યા પ્રમાણે આવડતી હોય છે. હવે ચારેય ક્રિયાઓ તો સમાન છે. લખ્યું સમાન એતત પશુ ભી નરાણામ. પશુ છે, માનવ છે, બધાનામાં છે. તો માનવની વિશેષતા શું? મહાપુરુષોએ, શાસ્ત્રો, વેદોએ માનવને ખૂબ ખૂબ વખાણ કર્યા. સજ્જનો, તમને એક રામાયણના ઉત્તરકાંડનો વિષય કહું. એક દિવસ શ્રી રામ અને લક્ષ્મણ એકાંતમાં બેઠા. લક્ષ્મણે શ્રી રામને વિનંતી કરી, પ્રભુ, જીવનું કલ્યાણ સહેલાઈથી કે સરળતાથી કેવી રીતે થાય એ મને જરા સમજાવો ને. શ્રી રામ કહે છે, લક્ષ્મણ, લક્ષ 84 ફરતા ફરતા જીવનો અહોભાગ્ય હોય તેને માણસનો ઘાટ મળે છે. ભગવાન કરુણા સાગરે લખ્યું ને, પૂર્ણ ભાગ્ય મનુષ્ય તનું પાયા, જાકો ઈચ્છત સુરી નર દેવ રાયા. પૂર્ણ ભાગ્ય તારે જીવને મનુષ્યનો શરીર મળે છે. સજ્જના, શ્રી રામ લક્ષ્મણને કહે છે, ભાઈ, મનુષ્યનો ઘાટ જીવાત્માને બે રીતે મળે. ક્રમ પ્રમાણે મળે કે કર્મ પ્રમાણે મળે. ક્રમ પ્રમાણે એટલે લક્ષ 84 ફરતા ફરતા 83,99,999 ઘાટ ધારણ કર્યા પછી નિયંતાના કાયદા પ્રમાણે, ક્રમાંક પ્રમાણે જીવને મનુષ્યનો ઘાટ મળે છે. અને કર્મ પ્રમાણે એટલે મનુષ્યનો ઘાટ મળ્યા પછી જીવાત્મા ધર્મપરાયણ જીવન જીવે તો એને પુનઃ તરત જ માનવનો ઘાટ મળે છે. એટલે શ્રીરામ કહે છે કે જ્યારે પૂર્ણ ભાગ્ય થાય ત્યારે જીવને માનવ ઘાટ મળે છે. પણ લક્ષ્મણ, મનુષ્ય ઘાટ મળ્યા પછી એને ધર્મમાં પ્રીતિ જાગવી અહોભાગ્યની વાત છે ને. દુનિયામાં માણસો તો અસંખ્ય છે. બધા પ્રભુ ભક્તિ કરતા હોય એવું કશું નથી. બધા નીતિમય જીવન જીવતા હોય એવું કશું નથી. ઘણા બધા પશુવત પણ જીવન જીવે છે. એટલે કે છે એનો અહોભાગ્ય હોય તો એને ધર્મમાં રુચિ, આ ધર્મમાં પ્રીતિ જાગે. લક્ષ્મણ, કદાચ જીવાત્માને ધર્મમાં રુચિ જાગે પણ એનો સદભાગ્ય હોય તો એને ચૈતનદર્શી જ્ઞાનયુક્ત કોઈ સંતનો ભેટો થાય. સજ્જનો, ભક્તિના બે પ્રકાર છે, ચૈતનદર્શી ભક્તિ અને જડદર્શી ભક્તિ. ચૈતનદર્શી ભક્તિ જ જીવને ફારગત કરે, પરમાત્માની પ્રાપ્તિ કરાવે. જડદર્શી ભક્તિ નકામી ન જાય, પણ જડદર્શી ભક્તિ આ કૃત પૈકીનું કોક સુખ એને પ્રાપ્ત કરાવે, વૈભવ પ્રાપ્ત કરાવે. વિશ્વના નાથની પ્રાપ્તિ જડદર્શી ભક્તિ કરવાથી થાય નહીં. શ્રી રામ કહે છે, લક્ષ્મણ, જો વ્યક્તિનો અહોભાગ્ય હોય તો એને ચૈતનદર્શી પુરુષનો સમાગમ થાય. સજ્જનો, ભગવાન કરુણા સાગરે પણ લખ્યું છે
કે ચૈતનદર્શી પુરુષના સમાગમથી હું કોણ, વિશ્વનો રચયિતા કોણ, એ સમજ જો પ્રાપ્ત ન થાય તો નહીં ન ફેર કછુ જન જંતન મેં કૃતાયા પવિનું પાઈ ધરત વેશ જા પુરુષ નાર કે અણયંતર પુરુષાઈ. ભગવાન કરુણા સાગર કહે છે, જો એને આપનપુને પતિપદની સમજ પ્રાપ્ત ન થાય તો માણસમાં અને જનાવરમાં કશો ફેર છે નહીં. માત્ર એનો ફેસ, માત્ર એનો ઘાટ, માત્ર એનો દેખાવ માણસનો છે, એની ક્રિયા પશુવત હોય છે. એટલે સજ્જનો શ્રી રામ લક્ષ્મણને કહે છે કે સદભાગ્ય હોય તો ચૈતનદર્શી સંતનો ભેટો થાય, સજ્જનો કદાચ ભેટો થાય તો સત્સંગમાં પ્રીતિ જાગવી અહો ભાગ્યની વાત છે. દુનિયાની અંદર આત્મકલ્યાણનું કોઈ ત્વરિત સાધન હોય તો ચૈતનદર્શી સત્સંગ છે. ઠીક છે, માનવ પુણ્ય કરે, એની પાસે પૈસા હોય તો દાન કરે, ઠીક છે, નાના મોટા વ્રત કરે, ઠીક છે, પણ ચૈતનદર્શી સમાગમ સિવાય જીવ ફારગત ન થઈ શકે. શ્રી રામ લક્ષ્મણને કહે છે, લક્ષ્મણ અહો ભાગ્ય હોય તો એને સત્સંગમાં રુચિ થાય, અને સત્સંગમાં રુચિ થાય તો એ જ્ઞાનથી એની અંતર જ્યોતનું અજવાળું થાય. સજ્જનો, રામાયણના ઉત્તરકાંડનો આ વિષય છે. અને જ્યારે એના અંતરમાં અજવાળું થાય એટલે એને પરમાત્માનો આનંદ પ્રાપ્ત થાય. સજ્જનો લખ્યું કે આ વિષય કેવો કઠણ છે, આચરવો કઠણ છે, પણ કોઈ આચરે તો કૈવલ્ય પરમ પદ લહી. રામાયણની ચોપાઈ ગાઓ છો, કૈવલ્ય પરમ પદની એની પ્રાપ્તિ થાય. એટલે સજ્જન, મનુષ્ય જન્મ મળ્યા પછી જે કઈ માનવી કરે એને કર્મ કહેવાય, અને માનવ સિવાયના બીજા જે ગાટો કરે એને ક્રિયા કહેવાય. ક્રિયા ફરી ભોગવવાની રહેતી નથી. જ્યારે કર્મ માટે અવશ્ય ભુક્તવ્યમ કર્મ શુભાશુભમ, કરનારને એનું કર્મ અવશ્ય ભોગવવું પડે છે. અને કરણી પ્રમાણે આપણે સામાજિક રીતે કહીએ છીએ ફલાણાની સદગતિ થઈ અને ફલાણાની અધોગતિ થઈ. સદગતિ એટલે મોક્ષ નહીં. કેમ? જે પરિસ્થિતિમાં જીવતો હતો એના કરતા સારી જગ્યા, સારી યોની મળે એને શું કહેવાય? સદગતિ કહેવાય. અધોગતિ એટલે જે પરિસ્થિતિમાં એ જીવ વ્યવહાર કરતો હતો એનાથી હલકી યોની મળે એને અધોગતિ કહેવાય. સજ્જનો, સદગતિ ને અધોગતિનો આધાર કર્મ ઉપર આધારિત રાખે છે. અને કર્મ, વ્યક્તિ કર્મ કરવામાં માનવ સ્વતંત્ર છે, ફળ ભોગવવામાં સ્વતંત્ર નથી. ફળ કેવું મળે? જેવું કર્મ કર્યું હોય એવું. એટલે દયાળુનો મૂળ કહેવાનો આશય કે જે ત્યાગ ભાવમાં, પ્રભુ સ્મરણમાં જે શાંતિને નચિંતપણું છે એ પદાર્થ પ્રાપ્તિમાં કે કોઈ વૈભવ પ્રાપ્તિમાં છે નહીં. સજ્જના, એટલે જ તો આજે આપણે જેની કથા સાંભળીએ છીએ તે આદિ પુરુષ નિરંજન, જે આ વૈરાટ પુરુષના, વૈરાટ વૃક્ષના કારણભૂત કોઈ પણ પ્રકારના કારણ સિવાય માઇક વૈભવને છોડીને ચાલ્યા ગયા. એમની પાછળ પૌત્ર
સનકાદિકોએ પણ એ જ માર્ગને અપનાવ્યો. સજ્જનો, એનું એમને ફળ શું મળ્યું? ફળની પ્રાપ્તિ ભગવાને લખી કે આ પુરુષો પાસે હજુ કાળ જઈ શક્યો નથી. જ્યારે લાખો ધનવાન, લાખો શ્રીમંતો લાખો વખત રાખમાં રોળાઈ ગયા, મર્યા અને જન્મ્યા. માણસ ગમે એટલું મેળવે, ગમે એટલો વૈભવ હોય, ધ્યાન રાખો એના મરણ વખતે આમાંનું કઈ કામમાં આવે છે ભાઈ? મરણ વખતે કોઈ સાહેબી કામમાં આવે છે? ના. એની સાથે કોઈ જાય છે? ના. લખ્યું છે ગોમત્ય વિત્તમ પશ્વસ ગોષ્ઠે ભાર્યા ગ્રહ દ્વારે જન સ્મશાનમ દેહ ચિતાયમ પરલોક માર્ગે ધર્માનો ગોગચ્છતિ જીવેક. શાસ્ત્રોનો શ્લોક છે કે છે ભૌમત્ય વિત્તમ, ભૂમિનો વિત્ત ધન પદાર્થ વૈભવ, જીવ જ્યારે શરીર છોડીને જાય ત્યારે અહીં જ મૂકીને જાય છે. ભૌમત્ય વિત્તમ પશ્વસ ગોષ્ઠે. સજ્જન એટલે તો કોકે લખ્યું છે કફન કો જેબ નહીં હોતી है. કફન કોને કહેવાય? મરણ પછી ઉડાડવામાં આવે એને કફન કહેવાય છે. કફન કો જેબ નહીં હોતી है. જેબ એટલે ખિસ્સું. કફન ને ખિસ્સું નથી મૂકવામાં આવતું. કેમ? કદાચ દાડો કશું ગાલી જાય તો ખિસ્સામાં કોઈ કશું લઈ જતા નથી. એટલે કે છે ભૌમત્ય વિત્તમ પશ્વસ ગોષ્ઠે. માણસ વ્યવસાય માટે અનેક પ્રકારના પ્રાણીઓ રાખે. કોઈ પ્રાણી જોડે જાય ખરું? ના. ભાર્યા ગ્રહ દ્વારે, નજીકમાંની નજીક સગાઈ આપણે આ અંગમાં કહેતા જ આવ્યા છે ને વર્ણવતા જ આવ્યા છીએ, કારણ કે નિરંજન ને આદ્ય શક્તિનો પતિ પત્નીનો સંબંધ હતો એટલે આ વાત આગળ ચર્ચાથી આવી છે. નજીકમાં નજીક સંબંધ પતિ પત્નીનો ગણાય, પણ શરીરમાંથી ચૈતન્ય છૂટી જાય ત્યારે કોઈ જોડે જતું નથી. એની સગાઈ કેવી? તમને સુંદર રૂપક સંભળાવું. કોઈ એક ગામમાં એક 24 થી 25 વર્ષનો યુવાન રહે. એના માતા પિતા 2 વર્ષથી લગ્ન થયેલું, પણ એનામાં ધર્મ ભાવના, નાનપણથી ધર્મના સંસ્કાર આ યુવાનમાં પડેલા. નિયમિત ગામની અંદર મંદિર છે, મંદિરમાં નિયમિત જાય, સ્તુતિ પ્રાર્થના કરે, મંદિરમાં કોઈ ચૈતનદર્શી સંતની સેવા કરે, સમાગમ કરે, સંત એને કઈ ને કઈ યોગ પ્રાણ પ્રત્યાહાર આવું શીખવાડે. એક દિવસ આ સંતે કથામાં સુંદર એવી વાત કરી કે આ સંસારમાં કોઈનું કોઈ નથી. પદાર્થ મૂકીને જવો પડે છે, પ્રાણીઓ જોડે આવતા નથી, અને ખૂબ ઘનિષ્ઠ સંબંધવાળી અર્ધાંગના પણ જોડે આવતી નથી. પેલા યુવાને મહાત્માને એક પ્રશ્ન કર્યો કે મહારાજ, તમે તો બાલ બ્રહ્મચારી છો, તમે તો ત્યાગી છો. પતિ પત્નીને પરસ્પર કેવો પ્રેમ, કેવો હેત હોય તમને ક્યાંથી ખબર? કે તમે કહો છો કે એ સંબંધ પણ સ્વાર્થ અને મતલબ પૂરતો છે એમ કહો છો, એ તમારા અનુભવની વાત તો નહીં ને? મહાત્મા કે છે ભાઈ, મારા અનુભવની વાત નથી, એ વાત વાસ્તવિક છે, પણ હું શાસ્ત્રોના આધારે કહું છું, અને શાસ્ત્રોમાં જે કોઈ લખવામાં આવ્યું એ પૂર્ણ નિર્ણય કરીને લખવામાં આવેલો છે. ના મહારાજ, મને સ્વાનુભવ છે કે મારા માટે મારા માતા પિતા કેટલી લાગણી ધરાવે છે. 2 વર્ષથી મારું લગ્ન થયું છે, મારી ધર્મપત્ની મારા માટે કેટલી લાગણી ધરાવે.
એ તમને ખબર ન પડે એટલે તમે એમ કહો છો કે કોઈ કોઈનું નથી તો ભાર્ય ગ્રહ દ્વારે, એ વાત હું જલ્દી સ્વીકારી લેવા તૈયાર નથી. છોકરાએ જીદ પકડી. મહાત્મા કે છે ભાઈ આપણે આનો નિર્ણય કરીએ. ત્યારે હવે કેવી રીતે મહારાજ? તો કે હું તને એક ઉપાય બતાવું, એ પ્રમાણે આજે કરીએ. તારી પત્ની આ તારા મા બાપનો તારા પર કેટલો સ્નેહ છે એ તને સ્વયં અનુભવ થશે. ભલે મહારાજ એમ કરીએ. જે થોડો નાસ્તો તું કરી લે, એને થોડો નાસ્તો કરાવ્યો. લગભગ રોજ 11, 11:30 ઘરે જાય. આજે બરાબર 12:30 વાગ્યા બપોરના ઘરે ગયો. મહારાજે શીખવાડ્યું તું ઘરે જાવ એટલે તારી શ્રીમતી તને જમાડવા ને જમવાની રાહ જોઈને ઊભી હશે. કદાચ મા બાપે તો જમી લીધું હોય, પણ ધર્મપત્ની પતિવ્રતાનો ધર્મ પાળે એટલે પતિને જમાડ્યા વગર જમાય નહીં. એટલે રાહ જોઈને ઊભી હશે. તું જરા જમવા બેસજે, પણ તરત મને પેટમાં દુખી આવ્યું એમ કરીને સુઈ જજે. પેલો કે સારું. પછી જોયા કરજે શું નાટક થાય છે તે. પેલો શીખીને ગયો. એમનો ધર્મપત્ની રાહ જોતા હતા. મા બાપે તો જમી લીધું, પણ ધર્મપત્ની રાહ જોતા હતા. ચાલો જમી લઈએ. જમવા બેઠો. મહારાજના શીખવાડવા પ્રમાણે મને પેટમાં દુખી આવ્યું એમ કે ઉઠીને તો બૂમ પાડીને સુઈ ગયો. એને થયું અમને કંઈક થયું હશે, કંઈ વળગ્યું હશે, કંઈક પ્રેત લાગ્યું હશે. એના માટે દોડાદોડ થઈ. આને મહારાજશ્રીએ પ્રાણાયામની ક્રિયા શીખવાડી હતી. એટલે પ્રણવને કુંભક કરી દીધો. આણે આપણા રઘુરામ મહારાજ 12 વર્ષ સુધી સમાધિ લગાવીને કુંભક કરતા હતા. સમાધિ નિષ્ઠમાં પોતે સ્થિર રહેતા હતા. અને તો સમય પૂરતું આ કામ કરવાનું હતું. મા બાપને ખબર પડી. મા બાપ દોડતો આવ્યા. આડોશી પાડોશી સગાવાલા મિત્ર મંડળ આવ્યો. વૈદ બોલાવ્યા, હકીમ બોલાવ્યા, ડોક્ટર બોલાવ્યા, ભુવા બોલાવ્યા. બીમાર થયો હોય સારો થાય ને. આ તો મહારાજ અને એને બંનેને સંવાદ માટેની પરીક્ષા હતી. બરાબર 12 કલાક આ રીતે પડી રહ્યો. લોકોને લાગ્યું કે કોઈ સંજોગે બચે એવું લાગતું નથી. પછી કોકને વળી યાદ આવ્યું કે ના મહારાજને બોલાવો ને, કદાચ નિયમિત ત્યાં જતો તો મહારાજ શ્રી આવે ને કઈ ઉપચારથી બચાવે. અગર તો મહારાજ શ્રીના આશીર્વાદથી એની સદગતિ થાય. કોઈ દોડતો ગયો, મહારાજ તમારો શિષ્ય છેલ્લી ઘડી ઉપર છે, બચે એવું લાગતું નથી. મહારાજ તો જાણતા હતા કે પરિસ્થિતિ શું છે તે. દોડતા આવ્યા. મહારાજ શ્રી એક વાડકામાં દૂધ મંગાવ્યું, એના પર ફેરવ્યું, અંદર કઈ પ્રસાદ નાખ્યો અને એમણે એક નિર્ણય જાહેર કર્યો કે ભાઈ આ પુરુષનું આયુષ ખતમ થઈ ગયું છે, એનો આવરદા પૂરો થયો છે, પણ એક ઉપાય છે. આ દૂધ પીવે એ આ મિનિટે મરી જાય, અને જે મરી જાય એનું આયુષ આ છોકરામાં આવે એટલે બેઠો થાય. આ સિવાય બીજો કોઈ ઉપાય છે નહીં. હવે તો તરત દાંડે મહાપુણ્યની વાત આવી કે દૂધ પીનાર આજ મિનિટે મરે. કોની પીવડાવું, કોણ પીવા તૈયાર થાય? આજુબાજુ કઈ ગામના બેઠા હશે કે છે મહારાજ એની બાને પીવડાવે, અમે 65 વર્ષ તો થયા છે, ડોશીને જાજુ જીવીને શું કામ છે, એની બાને પીવડાવો. મહારાજ તો દૂધનો વાટકો લઈને મા એક ખૂણામાં બેઠેલા. શોક છે, દીકરો બીમાર છે, લાગણી છે. મહારાજ કે છે બા, જો ભાઈને તમારે જીવતો કરવો હોય તો આ દૂધ પી જાઓ. તમે આજ મિનિટે મરી જશો અને તમારો જેટલું આયુષ હશે એટલું ભાઈમાં આવી જશે, એટલે બેઠો થઈ જશે. માજીએ વિચાર્યું કે મહારાજ તો આ ઘડીએ જ મરવાનું લઈને આવ્યા.
ધીમરે ને માજી કે છે, મહારાજ મારો સંબંધ એ છોકરાના બાપ સાથે છે. કદાચ હું ગુજરી જાઉં તો વહુ ડોસાને રોટલો હખી આપે કે ના આપે એને મને ચિંતા છે, એટલે મારે આ દૂધ પીવું નથી. માજી છૂટી પડ્યા. બીજા કોઈ કહ્યું ડોહાને પીવડાવો તારે, એ પી જાય તો શું વાંધો છે. હવે તો એમને 70 વર્ષ તો થયા છે. માજી પાસેથી વાડકો લઈને ડોસા પાસે આવ્યા. મહારાજ દાદા દૂધ પી જાઓ, ભાઈ જીવશે ને તમે ગુજરી જશો. ધીમરે ડોસાએ ગોઠવીને કહ્યું, હજુ મને યાદ છે લગ્ન થયે લગભગ 55 વર્ષ થયા, પણ હજુ મને યાદ છે કે જયારે અમે ચોરીમાં બેઠા હતા તો કેટલીય બહેનોએ આ ડોસીના કાનમાં એવું કહ્યું હતું, અખંડ સૌભાગ્ય. મહારાજે દૂધ પી લીધું. આનાથી કોઈ મરી જવાનું હતું નહીં, આ તો એક પરીક્ષા આપી. પેલો બેઠો થયો. મહારાજે કહ્યું, જોયું ભાઈ? હા બાપજી, તરિયાથી નરિયા સુધી બધું જોયું, કોઈનું છે નહીં. આ સ્વાર્થની દુનિયા છે સજ્જનો. છતાં આપણે બધા માયાના ગુલામ. એના માટે કેટલી કાલાવાલી કરીએ છીએ. એટલે કે છે બારી આગ્રહ દ્વારે જન સ્મશાનમ. બાળવા જવા વાળા સ્મશાન સુધી જાય છે. કોઈ જોડે બેસી જાય ખરો? ના. અમારી બાજુ તો એક રિવાજ છે સજ્જનો, જયારે ને ચિતા સળગાયા પછી પાછા વળે ને તો કોઈ એમ ના કે હાડે ઘેર જઈએ. એમ અમારી બાજુની વાત કરો, ચરોતરની વાત કરો. કેમ? કદાચ પેલો પાછો જોડે આવે તો, જેને હળગાવ્યો જોડે આવે પ્રેત થઈને, તો કોઈ ચાલો ઘેર જઈએ એમ ના કે. આડા દિવસે એની જોડે બેઠા વગર ગમે નહીં, બરાબર? અને હવે ચૂપચાપ પાછા આવે છે. જન સ્મશાનમ દેહ ચિતાયમ. આ શરીર છેવટે ચિતામાં રાખોડી થઈ જાય. સજ્જનો, જે મળમૂત્રથી ભરેલો દેહ એને જિંદગીભર લાડ લડાવ્યા, એ દેહ છેલ્લે ચિતામાં રાખોડી થઈ જાય છે. તો આ જીવની સાથે શું જાય? ધર્માનું ગો ગચ્છતિ જીવે, કે એને જીવનમાં ધર્મ પાળ્યો હોય તો જ એની સાથે જાય. એટલે સજ્જનો, અહીં ભગવાન કરુણા સાગર આપણને એ ઉલ્લેખ કરે છે કે જે વ્યક્તિ નીતિમય જીવન જીવી હોય, જેને સુધર્મ પાળ્યો હોય, ચીલા ચાલુ ધર્મ નહીં, સુધર્મ પાળ્યો હોય, જેનું કર્મ બહુ સુંદર અને ત્યાગમય હોય, એ જ વ્યક્તિ પરમાત્માની પ્રાપ્તિ, આ તો નિજ ઘરની પ્રાપ્તિની અધિકારી હોય છે. એટલે દયાળુ કે છે, સ્વર્ગ નરક કે ન્યાય વિના તો પતિ કે કો અધિકારો. એને શું અધિકાર? શિક્ષા કરવી કે એને શરણમાં લેવો, એ જો એના હાથની વાત ન હોય તો આટલી મોટી મહેનત કરીને જગત રચવું, એનું પોષણ કરવું, એને ઋતુ એ વરસાદ વરસાવવો, આટલી મહેનત કરે કે આટલી એને રચના કરી, તો આ અધિકાર એનો છે. કે છે કે પતિ કે કો અધિકારો રચના રચિત વિનું ઇજ્જત. કયું ન કરે તો પછી ઇજ્જતનો શું સવાલ? કે છે કે કારણ કોણ કરતારો. એટલે સજ્જનો, આ દુનિયાનો સર્જક છે, એને રચના રચી છે. જેવું કર્મ કરીશું, જેવું જીવન જીવીશું, એવું ફળ આપણને અવશ્ય મળવાનું છે. એટલે સજ્જનો, કહેવાનો ધ્યેય આત્મ શાંતિ માનો, નચિંતપણું માનો તો ત્યાગ ભાવનામાં છે. કદાચ તમે કોકનો પદાર્થ ચોરી લાવો, તમને રાત્રે ઊંઘ આવે ખરી? એક વ્યક્તિ તમારા ઘરે આવી, મહાપુરુષોએ લખ્યું છે ગ્રસ્તાશ્રમનો નિયમ શું? આવે કો આદર સત્કાર, કરશે કો પાણી, ભૂखे को भोजन और मुखे मीठी वाणी. આ ગ્રસ્તાશ્રમનો એક નિયમ છે. ગમે તે આવે, આવો ભાઈ, હસતા વદને બોલો ભાઈ. સદા હસતા રહેવું એ પરમાત્માની સાચી ભક્તિ છે.
તિલક કરવું, ગળામાં કંઠી રાખવી અને કોક હોમાં મળે એટલે આડું જોવું એ સાચી ભક્તિ છે નહીં. સદાય હસતા વદને રહેવું એ સાચી ભક્તિ છે. એટલે તો ભગવાન કરુણા સાગર કૈવલ વિલાસમાં એક જગ્યાએ લખ્યું છે, હે હસના રસના ગુણ ગાવતા સુહાવત હે પદ પુંજ મયંક. જે સદાય હસતો રહે છે, જે સદાય હસતા વદને પરમાત્માના ગુણ ગાય છે, એ જ એના જીવનને અને પરમાત્માના પદને શોભાવે છે. એટલે દયાળુ કે છે કે સદાય હસતા વદને રો. બાપજી કે છે કે પતિ કે કો અધિકારો જબ તો રહે સકલ અલાધિકા, સકલ અધાલાધિકા કોકિનું કાજ સજેતી, સુન કાધિક નવ યોગી આદ્ય શિવ કુન કજ ભૈરે ભજેતી. જો કદાચ નિયંતા ન હોય, ફળ આપનાર ન હોય સજ્જનો, માત્ર નાસ્તિકની વાત નથી. આપણા ભારતનો ઘણા દર્શનો અનાઈશ્વરવાદ છે. દર્શનો એટલે શાસ્ત્રો, અનાઈશ્વરવાદ છે. ખૂબ મહેનત કરે, જીવને કસોટી અપાવે છે, પણ આ વિશ્વને રચવા વાળો કોઈ છે એવું માનવા એ તૈયાર છે નહીં. ખરેખર ન્યાયશાસ્ત્ર તમે ભણ્યા હોય કે વાંચ્યું હોય તો ન્યાયશાસ્ત્ર ગૌતમે લખ્યું છે, પણ ન્યાયની અંદર, આદર્શની અંદર ઈશ્વરની કોઈ સાબિતી નથી. શાંખમાં પણ કોઈ સાબિતી નથી. સજ્જનો, અરે અત્યારે વર્તમાન યુગની વાત કરું કે જૈન મત છે પરમેશ્વરને માને. સજ્જનો, એટલો તો ખ્યાલ કરો કે તમે ગમે એટલો પરિશ્રમ કરો, ગમે એટલી મહેનત કરો, પણ માલિક ન હોય તો મોજ કોણ આપે? માલિક વગર મોજ કોઈ આપે નહીં. અને માલિક ન હોય તો આપણા કર્મનું ફળ કે મહેનતાણું આપણને કોણ આપવાનો છે? એટલે સાબિત થાય છે કે પરમાત્મા છે જ. માની લો અત્યારે આ પરીક્ષા ચાલે છે, બાળકોની પરીક્ષા ચાલે. કદી ક્યારે કોઈ બાળક કોઈ મંદિરમાં ન માને, દેવદેવી કે માતા મહાદેવને ન માને. કોલેજનો સ્ટુડન્ટ હોય ને પરીક્ષા લેવા જાય અને રસ્તામાં કદાચ હનુમાનજીની દેરી આવે તો માથું નમાવે કે ના નમાવે? એ હનુમાનજી પાસ થઈ જાઉં તો તને જરૂર તેલ ચડાવી જઈશ, આકડાની માળા પહેરાવી જઈશ, ન તો માન તો તારા કેમ માન્યતા રાખી છે. ધર્મરૂપી તત્વ માણસમાં છે અને ધર્મને ધારણ કરનારા વિશ્વનો ધણી છે, પણ કેટલાક સંગદોષના કારણે અને કેટલાક અનાઈશ્વરવાદ સાહિત્યોના કારણે માનવ નાસ્તિકતામાં ઢસડાઈ જાય છે. ભગવાન કરુણા સાગર વાસ્તવિક આસ્તિકાની પ્રતીતિ કરાવે છે કે આપણે આસ્તિક છીએ, આપણો સર્જક સદૈવ છે, અને જો સર્જક ન હોય તો બાપજી કે સકલ અલાધિક. અલાધિયાનો શું અર્થ થાય જાણો છો? જેનો કોઈ ધણી હોય નહીં. બાપજી કે છે સકલ અલાધિકા કોકીનું કુન કાજ સજેતી. કેમ કોનું કોણ કાજ કેવી રીતે થશે? કે છે કે અને એમ ન હોય તો સુનકાદિક નવ જોગી આદ્ય શિવ. બહુ સુંદર દાખલો આપ્યો. સુનકાદિકો આપણે આગળ આ વાત તો સાંભળી ગયા. જે બ્રહ્માના પુત્રો સુનકાદિકો, જો પરમેશ્વર નથી તો કોના માટે બ્રહ્મસુદનું સુખ છોડી અને તપ કરવા ચાલ્યા ગયા? સુનકાદિક પછી નવયુગેશ્વરોની વાત લખી બાપજીએ. એ નજીક જ છે. તમે અહીંથી કદાચ આ નેશનલ હિટ ઉપર મુસાફરી કરો દિલ્હી કે જયપુર જવા માટે, શામળાજીથી આગળ જાઓ એટલે ઋષભદેવ એક ગામ આવે છે. આમ તેનું નામ ઋષભદેવ તેનું બોર્ડ મારેલું છે. એનું નામ કેસરિયાજી આપણે કહીએ, તીર્થનું નામ કેસરિયાજી કહીએ છીએ. એ ઋષભદેવ રાજા થયા. એ ઋષભદેવ રાજાના 9 પુત્રો હતા કે છે. શાસ્ત્રોના મત પ્રમાણે પૂર્વકાળના રાજાઓ જીવન જીવતા હતા
અત્યારે જો એ પ્રમાણે જીવન જીવવામાં આવે તો આપણા સમાજમાં સ્વર્ગ જેટલું સુખ હોય. કેમ? શાસ્ત્રોએ જે ચાર વાત ઊભી કરી છે: બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રસ્તાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. આ ચાર આશ્રમોનું નિર્માણ શાસ્ત્રોએ કર્યું છે. વ્યક્તિ એના જીવનને ચાર આશ્રમમાં વહેંચવાનું. બ્રહ્મચર્ય આશ્રમ પૂર્ણ 25 વર્ષ થાય ત્યાં સુધી વ્યક્તિએ ઋષિ આશ્રમમાં રહેવાનું, વિદ્યા પ્રાપ્ત કરવાની અને સંપૂર્ણ સંયમ પાળવાનો. 25 થી 50 વર્ષ ગ્રસ્તાશ્રમ, સંસારની જવાબદારી. સજ્જનો, ધર્મની વાસ્તવિક વ્યાખ્યા કરું તો માનવના જીવનમાં જે આવતી તમામ જવાબદારીઓ અદા કરવી એને વાસ્તવિક એક સામાજિક ધર્મ કહેવાય છે. સુધર્મની વાત આખી જુદી છે. એટલે 25 થી 50 ગ્રસ્તાશ્રમ, 50 થી 75 વાનપ્રસ્થાશ્રમ. સંસારથી, સમાજથી, પરિવારથી અલગ જઈ સાદું અને સરળ જીવન જીવવું, પરમાત્માનું સ્મરણ કરવું, સત્સંગ કરવો, રુચિ સમાગમ કરવો. જો 50 થી 75 વર્ષમાં બધા જ આ માર્ગને અપનાવે તો ઘરોમાં કોઈ કકડાટ રહે ખરો? ન રે. ઘરોમાં સ્વર્ગ બની જાય. કેમ? જુવાનીઓને વહીવટ જોઈએ છે ને ગરડાઓને છોડવો નથી. એનો તો ઘરોમાં કલેશ છે ને. શાસ્ત્રોના મત પ્રમાણે ઋષભદેવ રાજાએ સભા ભરી. સભામાં જાહેર કર્યું કે ભાઈ, હવે મને 51 વર્ષ બેઠા છે, 51 વર્ષનો પ્રારંભ થયો છે. હું આ રાજ છોડીને હવે વાનપ્રસ્થાશ્રમમાં જાઉં છું. આજે મારા 9 દીકરા છે, આમાંથી તમને ઠીક લાગે અને તમે રાજ્યાભિષેક કરી દો. પેલા 9 દીકરા એના 9 કુંવર કે છે, મહારાજા તમે સશક્ત છો, યુવાન છો, રાજ કરી શકો એવા છો, તો રાજ છોડીને તમે વાનપ્રસ્થ કે જંગલમાં કેમ જાઓ છો? ઋષભદેવે કહ્યું, ભાઈ, મેં 25 વર્ષ રાજ શાસન ચલાવ્યું. એમાં મારી ઈચ્છા ન હોય તો પણ સત્તાના મદમાં કદાચ કોકનું દિલ દુભાયું હોય, કોઈ અઘટિત થયું હોય, કોઈ અન્યાય થયો હોય અને મને કંઈક દોષ કે પાપ લાગ્યું હોય, કે હવે મારે જંગલમાં જઈને તપ કરીને આ પાપને ધોવાનું કહે છે. કે શાસ્ત્રોના મત પ્રમાણે હવે મારે રાજપાટ છોડી દઈ અને વાનપ્રસ્થ આશ્રમનો સ્વીકાર કરી લેવાનો. એના દીકરા કહે છે કે અમારે હું 50 વર્ષ પછી આ રસ્તો અપનાવવાનો? તો કે હા, જો શાસ્ત્રોના મતને તમે માનતા હો તો તમારે આ રસ્તો અપનાવવાનો. યોગેશ્વરો કહે છે કે 25 થી 50 વર્ષમાં કર્મ કરીને, દોષ ધારણ કરીને પછી ધોવા જવું એના કરતા અત્યારે જ નીકળીએ તો શું ખોટું? તો કે તમે જાણો. ઋષભદેવની સાથે આ લોકો ચાલવા લાગ્યા. અમુક હદ ગયા પછી ઋષભદેવ કહે છે, ભાઈ ઉભા રહો. હવે તમે ને હું એક સાથે નહીં. જો એક સાથે જઈશું તો તમારા મનમાં એમ થશે કે આ મારા પિતાશ્રી છે અને મારા મનમાં એમ થશે કે મારા દીકરાઓ છે, મારા કુંવર છે. એ સગાઈ જાય નહીં. સજ્જનો, ધર્મ અને સગાઈને કોઈ સંબંધ છે નહીં. ધર્મમાં એક જ સંબંધ હોય, આત્મવત સર્વભૂતેષુ. સિવાય ધર્મમાં બીજી કોઈ સગાઈ ચાલે નહીં. પણ અત્યારે સગાઈવાદ અને શરમવાદ બે બહુ ચાલે છે. એક તો સગાઈવાદ અને બીજો શરમવાદ. સાચી વાત હોય જાણે તો એ શરમમાં કે નહીં. એટલે કહેવાનો ધ્યેય કે ઋષભ કહે કે તમે તમારે રસ્તે જાઓ, હું મારે રસ્તે જઈશ. બંને અલગ થઈ ગયા અને જંગલોમાં જઈને તપ કરવા લાગ્યા. હવે બાપજીનો કહેવાનો ધ્યેય એ છે કે જો કદાચ પરમેશ્વર ઉપર ન હોત તો આ લોકો યોગેશ્વરો રાજશાહી છોડીને કેમ ચાલ્યા ગયા હોત? સનકાદિકો ચાલ્યા ગયા, યોગેશ્વરો ચાલ્યા ગયા. બાપજી આગળ એક બીજું નામ લખ્યું કે છે કે શિવ, જે શિવજી સદાશિવ જે કૈલાસપતિ છે, એ
ક્ષણિક જ કૈલાસમાં રહે અને અધિક શમશાનમાં જઈને સમાધિ લગાવે, સમાધિવત રહે. જો કોઈ બીજી વ્યક્તિ ન હોત, પરમેશ્વર ન હોત, તો આ ધ્યાનમાં કે સમાધિમાં શોનું ચિંતન કરતા હશે? એટલે દયાળુ કહે છે કે યોગેશ્વર આદ્ય શિવ પુનકજ ગયે ભય ફજેતી. શાના માટે ત્યાગ ધારણ કર્યો? સમાજે એમની ગમે તે ટીકા કરી હોય તો એમણે ભક્તિ કી ત્યાગ કે વૈરાગ છોડ્યો નહીં. કહે છે અરુપોક્ષણ જગ જીવ જંત કે રત રત કોણ રચાઈ અરસ અચાનક યમી ચુવાવત સામ્રથ દેત સચાઈ. સજ્જનો, ભગવાન કરુણા સાગર કહે છે આરૂપોક્ષણ જગ જીવ જંત કે, આ સમસ્ત જગતના જીવોનું જો પરમેશ્વર નથી તો પોષણ કોણ કરે છે? કોઈ શ્રીમંત જીવડાવે છે, આજે જન્મ્યા ને બીજે દિવસે મરી ગયા, એવા જગતનું પોષણ કરે છે. સજ્જનો, વિશ્વનો નાથ તમામ જગતનું પોષણ કરે છે. બહુ સુંદર એક સમજ આપો કે આ જગતનું પોષણ કરતા કોણ? જે પ્રાણનાથ જેને કહેવામાં આવે છે. અને આ વિશ્વમાં કૃત પૈકીનો ઘાટ કોણ? કોઈ પણ ઘાટ, કોઈ પણ કૃતિ, કોઈ પણ દ્રશ્યને તમે જુઓ, એને નાક ચિતરેલું હોય, નાક, તો માનવું કે આ જીવ શ્વાસ લેતો હશે. નાક છે ને, એટલે નાકથી શ્વાસ લેવાય. નાકનો બે મહત્વનો કામ છે ભાઈ. નાકનું એક તો મહત્વનું કામ એમ છે કે શ્વાસ લેવો પડે, બરાબર? આપણા જીવનમાં 3 વસ્તુની ખાસ જરૂર. કઈ 3 વસ્તુ? અન્ન, પાણી ને પ્રાણ. અન્ન, પાણી અને પ્રાણ. અન્ન વગર ઘણા દિવસ ન ચાલે. ઉપવાસ પર ઉતરે માણસ. અરે ઘણા માણસો આજીવન અન્ન છોડી દેતા હોય છે, જીવી શકે છે. પાણી વગર ઘણા દિવસો સુધી લોકો ઉપવાસ કે જળ છોડી દેતા હોય છે. બાપજીએ અચરસાગર ગ્રંથમાં લખ્યું, અરે બાપજીએ સ્વયં લખ્યો હંસતા લેવાલમાં, 1 વર્ષ સુધી મેં અન્ન ને જળ છોડી દીધું હતું. કોણે? વર્ષ લે અન્ન જળ ત્યાગે. હંસતા લેવાના મંગલાચરણમાં ભગવાન કરુણા સાગરે લખ્યું કે આ મારો દેહ નહીં પડી જાય એ વિશ્વાસથી મેં 1 વર્ષ સુધી અન્ન અને જળનો ત્યાગ કર્યો હતો અને તપસ્યા કરી હતી. તપસ્યા પછી ભગવાન કરુણા સાગર, અજરપુરા ગામમાં પ્રસંગ બનેલો, જયારે વળી સમાધિથી જાગ્યા ત્યારે એક સાથે 5 જણાએ નૂતરું દીધું. સાંભળ્યો છે ને પ્રસંગ? મહારાજશ્રી આજે મારે ત્યાં ભોજન લેવા આવજો. થોડી વાર પછી બીજો આવ્યો, મહારાજશ્રી મારે ત્યાં ભોજન લેવા આવજો. આ રીતે 5 જણાએ નોતરું દીધું. એક સાથ 5 ઠોર ભોજન કીનો. ભગવાન ઉપવાસ પરથી ઉઠ્યા પછી 5 જગ્યાએ એક સાથે એમણે ભોજન લીધું હતું. એટલે કહેવાનો ધ્યેય કે જળ છોડી શકાય, અન્ન છોડી શકાય, પણ શ્વાસોશ્વાસની ક્રિયા બંધ ન કરી શકાય. કુંભકમાં બેસો વાત જુદી છે, પણ શ્વાસોશ્વાસની ક્રિયા ચાલે તો જ શરીર સક્રિય રહી છે. કે તો આ નાકનું મહત્વનું કામ છે શ્વાસ લેવો, બરાબર ને? એક મહત્વનું કામ એ છે. અને બીજું નાકની શોભા છે. શોભા છે ને, માણસ પાસે ગમે એટલું હોય, માનો એક બેને 100 તોલા સોનાના દાગીના પહેરે, 5000 રૂપિયાની સાડી પહેરી, અને આવા કોઈ મોટા સમાજમાં આ બેન ગઈ, પણ એને વાલના દાણા જેટલું નાકનું તીરચ્યું નહીં. કોઈ કેનારી મળે, આ બુચીનું શું શોખ થયો આટલું બધું પહેરી આવી? કેનાર મળે કે ન મળે? મળે. એટલે નાકની શોભા છે. અરે સમાજમાં કોઈક વખત કઈ ઘર્ષણ થાય, ઘર્ષણ, વાદ વિવાદ થાય, એ હાર જીતનો પ્રશ્ન આવે ત્યારે કોઈ કહે મકાન વેચી મારજે, મિલકત વેચી મારજે. નાકનો સવાલ છે, નાક ના જાય લ્યા, કે નહીં કહેતા? એટલે નાક એક શોભા પણ છે અને નાકનું મહત્વનું કાર્ય પ્રાણ લેવો તે જ. નાક વાળા બધા જ પ્રાણ લે છે. માણસનો ગાંઠ હોય, દેવ કે અવતારી પુરુષ, બધા શ્વાસ લે છે ને. તો શ્વાસ
આપે એ વિશ્વનો નાથ છે, એને પ્રાણનાથ કહેવાય છે. એટલે ભગવાને લખ્યું છે કે અરુપોક્ષણ જગ જીવ જંત કે શું કરે જગતના જીવોનું પોષણ કરે છે. લખ્યો કીડીને કાન હાથીને માન. ગુરુમીમામાં લખ્યું ને રચો જાણે જગત સકલ પસાર જોઈ જેમ તેમ દેતા આહાર. જેને આખા સંસારને રચ્યો એ દરેકને પોષણ આપે છે, દરેકનું ઉદર પોષણ કરે છે. એટલે કે છે કે જીવ જંત કે રત રત કુણ રચાઈ. સજ્જનો બહુ સુંદર ન્યાય આપે. આમ તો મોટી 3 ઋતુ અને નાની 6 ઋતુ, બરાબર ને? મોટી 3 ઋતુ કઈ? ઉનાળો, ચોમાસું અને શિયાળો, બરાબર? અત્યારે ઉનાળો ચાલે છે ને, પછી ચોમાસું અને પછી શિયાળો. બહુ સરસ નામ છે. હા, આવા નામ કેમ પાડ્યો છો જાણો છો? ઉનાળો ગરમી પડતી હોય, પવન ન આવતો હોય તો કોકની જોડે બેહવું ગમે. ન્યારો એટલે આગો રહેતો હવા સારી આવે ને. ઉનાળો. ચોમાસું 2 જ રૂમનું ઘર હોય, 3 દીકરા પરણાયેલા હોય, ડોહો ડોશીઓ જુવાન હોય, આડે દાડે તો ઓટલા હોય રે. આપણે વધારાના મંદિરે મોકલી દઈએ હોવાય વાત જુદી છે, પણ ગમે ત્યાં હોય રે. પણ વરસાદમાં તો બહાર ન સુવાય ને. એટલે ચોમાસું, બરાબર? અને પછી દિવાળી પછી શું આવે? શિયાળો. એક ગોદડીમાં 4 જણા હોઈ જાય તો વાંધો આવે, ઠંડી ખરી ને. એટલે શિયાળો, શિયાળી ગોદડી ચાલે, વાંધો ન આવે. આ 3 મોટી ઋતુ છે. 6 ઋતુ નાની છે. અત્યારે ગ્રીષ્મ ઋતુ આવે, પછી વર્ષા ઋતુ આવે, શરદ ઋતુ આવે, હેમંત ઋતુ આવે, શિશિર ઋતુ આવે, વસંત ઋતુ આવે. એ 6 ઋતુ નાની છે. આ ઋતુઓ જે બદલાય છે એ શું માણસ જઈને બદલતા હશે? ના. કરતા કૈવલ્ય સૂર્યની કક્ષાઓ જ એવી ગોઠવી કે સૂર્ય રેખાંશ અંશ બદલે એટલે એની મેરે ઋતુઓનું ચક્કર ફર્યા કરે. અને એકની એક ઋતુ રાખી હોય તો જીવને આનંદ આવે. ગરમીથી બરાબર કંટાળી જઈશું એટલે આવશે ચોમાસું, આનંદ થઈ જશે. અને ચોમાસું પૂરું થશે એટલે આવશે શિયાળો. અને દયાળુએ ઋતુ એવા ફળ બનાવ્યા કે ફળ ઋતુમાં જ પ્રિય લાગે, ઋતુમાં જ ગુણકારી હોય. ઋતુ વગર કદાચ કોઈ ખાય તો એનો ગુણ કે એને પ્રિય લાગે નહીં. એટલે બાપજી કહે છે રત રત કુણ રચાઈ. આ ઋતુઓની કોણે રચના કરી? જો પરમેશ્વર નથી તો આ ઋતુઓની કોણે રચના કરી? કે અરસ અચાનક અમી ચુઆવત. આકાશમાંથી વરસાદ વરસાવે છે, જીવ ઉપર અમી વરસાવે છે. અમી ચુઆવત સામ્રત દેત સચાઈ. એ સામ્રતનાથ જગતનો રચયિતા સાચે સાચ આપણી સંભાળી રાખે છે. સજ્જનો, કહેવાનો ધ્યેય જગત ધણી વગરનું છે નહીં, આનો ધણી છે. કોઈ માને કે ન માને પણ સર્જક છે. અને કદાચ કોઈ વ્યક્તિ નાસ્તિક હોય ને સર્જકને ન માને, તું જ સ્વયં છું. ઘણા એમ કે છે ને કે જે છે ત્યાં દેહમાં જ છે, બહાર કશું છે. તો તારું નાકને મોઢું બે બંધ કરી દે, મય છું તો શું વાંધો આવવાનો છે? નાકને મોઢું બે બંધ કરી દે, જીવાય? જીવી શકશે? જીવન આપનારો બહાર છે, બહારથી જીવન આપે છે, અને એના જીવનથી આપણે જીવીએ છીએ સજ્જનો. અને આપણે એ જો જીવન બંધ કરી દે તો આપણું શરીર પડી જાય છે. એટલે કે સામ્રત દેત સચાઈ. जिनके हुक्म सरवे वारतता घड़ी पलक नव चूके चंद सूर्य और ऋतु वरखना खटमही कुन सूके. भगवान करुणा सागर કહે છે जिनके हुक्म मही सब वर्तत. જેને જે વ્યવસ્થા કરી છે, શું વ્યવસ્થા? જગતનો વહીવટ કરવા માટે દેવોની રચના કરી છે નિયંતાએ. દેવો એટલે અધિકારીઓ, વહીવટ કરનાર અધિકારીઓ. એક એક કરુણા દેહી દેવન કો તુમ તો નિજ કરુણેશુ. વિશ્વના નાથને કરુણેશ કહેવાય. દેવોને
કરુણામય ગણાય. અને જે સર્વજ્ઞ આપને પતિપદની સમજ આપે છે એમને કરુણા સાગર કહેવાય. સજ્જન, દરેકને એક એક કરુણા આપીને વિશ્વનો વહીવટ સોંપ્યો છે. અહીં દયાળુ કે છે, જીનકે હુકમ સુર સબ વર્તા, બધા દેવો અક્ષર એની આજ્ઞાનું પાલન કરે છે. સજ્જનો, સૂર્યનારાયણ કદાચ એમ વિચારે કે મારે ઉમરા મોલ્લાની કથામાં 2-4 દાડા 7 દાડા કથામાં પડવા જવું છે, શું થાય? અંધારું થઈ જાય ને. અક્ષરશ આજ્ઞાનું પાલન કરે છે. દરેક દેવ સકર્તાની આજ્ઞા પ્રમાણે કર્તવ્યશીલ રહે છે. એટલે કે છે, જીનકે હુકમ વહી વર્તત, ઘડી પલક નવ ચૂકી. સહેજે ઘડી પલક મોડું થતું નથી. અક્ષરશ આજ્ઞાનું પાલન કરે. ચંદ્ર સૂર્યોરુ ઋતુ વ્રખ્યાવન, ચંદ્ર સૂર્ય જેની કળાઓ છે, જેની ગોઠવણ છે એ પ્રમાણે કર્તવ્યશીલ રહે છે. અન્ય દેવો જે કોઈ કામ સોંપ્યું છે એ કરે છે. ખટમાહી કુંડ નવસુકી, અને 6 ઋતુમાં દરેકનું કર્તવ્યશીલ કામ ચાલે છે. यही प्रकार अदल चलावना, अदली पुरुष पुराने, और ताय को सृजनहार को जुग जन को हो न जाने. यही प्रकार अदल चलावन. सज्जनो, એ પ્રકારે અદલ એટલે ન્યાયયુક્ત, કોઈ પણ પ્રકારની મોરખી રાખ્યા સિવાય, શરમ રાખ્યા વગર ન્યાયયુક્ત સૃષ્ટિનો ક્રમ ચાલે છે. સર્જનહાર ન્યાયાધીશ છે. સર્જનહાર દયાળુ છે. જેનું જેવું કર્મ હોય એ પ્રમાણે ફળ આપે. કદાચ દેવોને કરુણા આપી અને કરુણાના મદમાં આવીને દેવો કદી જ અદકું કરે તો લખ્યું, અમલ સે અદકી કરે तुरत देवे तमाच, काय करी अदकाय की देखो यही निर्वाण. रामन को रावण दुखे कृष्ण पार दी बाण. सुंदर દાખલો આપ્યો કે એમને સત્તા આપી, સત્તાની બાળ એ નીકળે તો એમને તમાચ ઠોકી દે છે. કે મોરકી રાખે નહીં કે મેં આને સત્તા આપી છે, એને મોટો બનાવ્યો છે એટલે એનો ગુનો માફ કરવો, એ કરતાને ત્યાં કાયદો છે નહીં. કાંઈ કરી અદકાય કી દેખો એ નિર્વાણ, રામન કો રાવણ દુખી કૃષ્ણ પાર દી બાણ. બહુ સુંદર દાખલો આપ્યો. આપણો આજનો વિષય કર્તવ્યને મહત્વ આપે છે. એના સંબંધમાં એક દાખલો સુંદર આપ્યો બાપજી કે શ્રી રામા અવતાર, વિષ્ણુનો મૂળજાત પુરુષોત્તમ અવતાર. જ્યારે સીતાની શોધમાં નીકળ્યા ત્યારે રસ્તામાં હનુમાનજીથી રામ અને સુગ્રીવની મૈત્રી બંધાઈ. શ્રી રામે સુગ્રીવની પરિસ્થિતિ જાણી તો સુગ્રીવને વાલીએ કિષ્કિંધાની ગાદી લઈને હોકી મૂક્યો હતો. સુગ્રીવ પોતાની વ્યથા કયા પછી કે છે, પ્રભુ હું આપને મદદ કરું પણ રાજ વિહોણો છું. શ્રી રામ કે છે, હું તને પહેલા તારું દુઃખ દૂર કરું. અને એટલા માટે વાલીને સુગ્રીવનું યુદ્ધ રચાયું. શ્રી રામે ઝાડને ઓઠે સંતાઈને વાલીનો વધ કર્યો. વાલીને બોણ માર્યું. ઝાડને ઓઠે સંતાઈને કેમ માર્યું એમ લખ્યું છે રામાયણમાં. વાલીને શિવનું એક વરદાન હતું કે વાલીની સામે જે યુદ્ધ કરવા આવે એ અડધું બળ વાલીમાં આવતું રહે. અને સ્વયં વાલી કેટલો બળવાન હતો જાણો છો? રામાયણમાં લખેલું કહું છું, આપણે જોવા નથી ગયા. એક વખત વાલી સંધ્યા કરવા બેઠેલો અને રાવણે આવીને સંધ્યામાં થોડીક દખલ કરી. વાલીએ રાવણને પકડીને બગલમાં ગાળી દીધેલો. 6 મહિને કાઢ્યો તો. 6 મહિના સુધી શું ખાધું હશે? સજ્જનો ધ્યાન રાખો, ભગવાન કરુણા સાગરના સાહિત્ય સિવાય કોઈ દુનિયાનું ધર્મ સાહિત્ય ઘટના નથી એમ કહેવાનો ધ્યેય છે. ધર્મ સાહિત્ય છે પણ રૂપક છે, ઘટના નથી. અને જો ઘટના હોય અને વાસ્તવિક વાલીએ રાવણને 6 મહિના બગલમાં ગાલી દીધો હોય તો 6 મહિના જીવે ખરો? એ ભૂખે મરી ન જાય?
જ્યારે ભગવાન કરુણા સાગર જે સિદ્ધાંતિક રીતે વાતો કરી, કોઈ અતિશયોક્તિ નહીં, કોઈ રૂપક નહીં, જેમ છે તેમ પિંડ બ્રહ્માંડનો ન્યાય આપ્યો, જેમ છે તેમ કર્તા પદનું પ્રતિપાદન કર્યું કે બાપજીનું સંપૂર્ણ જ્ઞાન બિલકુલ વિજ્ઞાનને મળતું જ આવે છે. ધ્યાન રાખો, એક દાખલો આપો. વિજ્ઞાને અવળે સાબિત કર્યું છે કે જે ઓરિય છબડા છે, ચેપી રોગ છે, વિજ્ઞાને અવળે સાબિત કર્યું ને. ભગવાન કરુણા સાગરે 225 વર્ષ પહેલા લખ્યું, આ કોઈ દેવનો કોપ નથી, આ ચેપી રોગ છે. થવાનું કારણ સાથે અમને સત્સંવેદમાં લખી દીધું કે ભાઈ આ ઓરિય છબડા કેમ થાય છે, એના ડિટેલ કારણ સાથે લખી દીધું છે. એટલે ભગવાન કરુણા સાગરનું જ્ઞાન ઘટના છે, વાસ્તવિક છે, યથાર્થ છે, થિયરી છે, રૂપક નથી. જ્યારે બીજો સાહિત્ય મોટા ભાગે રૂપક હોય છે, માણસના મનોરંજન માટે હોય છે, સાધારણ ઉપદેશ માટે હોય છે. રાવણે વાલીએ જયારે રામને જોયા ત્યારે કે છે, મેં વેરી સુગરીવ પિયારા, કવન કાજ નાથ મોઈ મારા. વાલી કે છે, રામ પ્રભુ, મારા ભાઈનો દુશ્મન હતો, મને કેમ માર્યો? રામ કે છે, અત્યાઈને મારવામાં મને વાંધો નથી. ત્યાં વાલીનું વિધન થયું. રામ સુગ્રીવની મદદથી સીતાને પાછી લાવ્યા. 11,000 વર્ષ રાજ કરી સમાપ્ત થયા. 9 લાખ વર્ષ પછી કૃષ્ણ અવતાર થયો. ત્યારે પેલો વાલીનો જીવ ફરતો ફરતો પારધીમાં ગયો. કૃષ્ણ અત્યારે કાઠિયાવાડમાં જબલકા મંદિર છે, ત્યાં સમાધિ નિષ્ઠ બેઠા હતા અને પેલા પારધીએ બાણ માર્યું અને કૃષ્ણનું વિધાન થયું. કહેવાનો સારાંશ કે આવા પુરુષને કર્મ છોડતું નથી, તો અત્યારે બધા કર્મને નેવે મૂકીને ઉદ્ધતઈમાં ચાલે છે. ત્યાં શું કર્મના કાયદાથી છટકી જશે? ખરા ભલા નહીં છટકી જાય. એટલે બાપજી કે છે, એહી પર કારણ કે અદલ ચલાવત, એનો ન્યાય અદલ છે. જય સહજ ઓળખી છે નહીં કે છે અદલી પુરુષ પુરાણે, એ ન્યાયવંત પુરુષ પુરાણો છે, સનાતન છે, અનાદિકાળનો છે, અવિનાશી છે. આજે જમીને 5, 25, 50 કે 100 વર્ષ પછી મરી જાય એને વિશ્વનો નાથ કહેવાય નહીં. કે છે અદલી પુરુષ પુરાણે, અરે તાઈ કોઈ સૃજનહાર કો. બાપજી કે છે એવા નાથને ન ઓળખ્યા, દાળ પોખડે વર્ગી પડ્યા. કેટલાક ધર્મ ગેલા માણસો, ધર્મ ભાવના વાળા નહીં કહું, ધર્મ ગેલા માણસો જે વાસ્તવિક ઈશ્વર નથી, વાસ્તવિક પરમેશ્વર નથી, એની પાછળ પોતાની ધર્મ ભાવનાને લગાવી દે છે. જે કર્તાના કૃત પૈકીના વિશેષ વિભૂતિ વાળા ગાંઠો છે એને જ પરમેશ્વર માને છે. સજ્જનો, પરમેશ્વર એક જ.